વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આવ્યા છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા। અહીંયા બે રસ્તા છે, તમે બે રસ્તેથી મહાદેવના દર્શન કરવા માટે પણ જઈ શકો છો। તો આપણે મંદિરના પટાંગણમાં પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો કે મંદિરનું પટાંગણ ખૂબ જ વિશાળ છે। અહીંયા નરસિંહ મહેતાની મૂર્તિ પણ છે અને એની સામે જ મહાદેવની શિવલિંગ પણ છે। તો આ છે ગોપનાથ મહાદેવનું મંદિર। તો ચાલો આપણે તેમના દર્શન કરીએ। મંદિરના પગથિયા ચડતાની સાથે જ કાળભૈરવ દાદાનું પણ એક નાનું એવું મંદિર આવેલું છે। તેની સામે જ હનુમાનજી પણ બિરાજમાન છે। અહીંયા નંદી મહારાજ પણ બિરાજમાન છે, જેને તમે દર્શન કરી શકો છો। તો તમે ગોપનાથ મહાદેવના દર્શન કરી શકો છો। મારી સાથે બોલો, હર હર મહાદેવ। તેમની બંને સાઈડ ગણપતિજી અને હનુમાનજી પણ બિરાજમાન છે। મંદિરનો ઉપરનો ભાગ ખૂબ જ વિશાળ છે। તેની બાજુમાં જ શ્રી નરસિંહ ભગવાનનું પણ એક મંદિર આવેલું છે। ચાલો આપણે મંદિરની પરિક્રમા કરીએ।
હવે આપણે બપોરની મહાઆરતીને દર્શન કરીશું. અહીંયા એક શનિદેવનું મંદિર પણ આવેલું છે. અહીંયા શ્રી મહાકાળી માં અને ગાયત્રી માતા બિરાજમાન છે, જેના આપ સૌ દર્શન કરી શકો છો. અહીંયા શ્રી કૃષ્ણનું પણ મંદિર આવેલું છે. અહીંયા બાજુમાં નરસિંહ મહેતાનું પણ નાનું એવું મંદિર આવેલું છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. અહીંયા આપ સૌ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો.
અહીંયા ગણપતિ દાદાનું પણ એક નાનું એવું મંદિર આવેલું છે. અહીંયા એક નાનો એવો તરતો પથ્થર પણ છે, જેના આપ સૌ દર્શન કરી શકો છો. અહીંયા બેઠકની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. બેઠકની પાછળની બાજુ ખૂબ જ વિશાળ દરિયો છે, જ્યાંથી ખૂબ જ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. અહીંયા નાસ્તા માટે પણ ઘણી દુકાનો છે. અહીંયા તમે ખાટલા ઉપર બેઠા બેઠા દરિયામાં પગ બોળી શકો છો. હવે મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.